લઈ જવા પડે બુલેટ ટ્રેન. એટલે આ બધું આપણે વિચાર લેવું પડે. આપણો વારો ના આવી જાય, આપણો વારો બુલેટ ટ્રેનમાં આવી ના જાય, એ ટેન્શન ટ્રેન બની જાય. એટલું બધું ખતરનાક અત્યારે ટેન્શન પ્રમાણ વધતું જાય છે. તો આ ખોરાકની અસરો છે, બધી ખોરાકની અસરો છે. અને આપણે જાતે જ આપણે આપણા આરોગ્ય ઉપર ખેડા કર્યા છે. પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, વાતાવરણ પ્રદૂષણ, પ્લાસ્ટિકો આપણે વ્યય ક્યાં કરીએ છીએ. અને પ્લાસ્ટિક તો સળગાવીએ તો એના દૂષણમાં તમે ઉભા ના રહ્યો, પ્રદૂષણ તો ખરાબ થવાનું જ બધું. તો આપણે બેગ એવી ના રાખી શકીએ દરરોજ આપણે ખરીદી માટે એક જ બેગ, જે 15-20 રૂપિયાની બેગ આવે, પણ પ્લાસ્ટિક તો જાય જ ને આપણા ગામમાં. દરેક ગામમાં આવું ખરેખર અભિયાન હોવું જોઈએ સ્વચ્છતાનું. તો પ્લાસ્ટિકના કચરા ઘેર ઘેર બધા ઉકેલા છે દરેક ગામમાં. પ્લાસ્ટિક કેટલું બધું, તો એનો આપણે જ એનો વિરોધ છે. આપણે પ્લાસ્ટિક લાવવું જ નથી. આપણા ગેસથી ચાલુ કરીએ તો બંધ ના થઈ જાય. પ્લાસ્ટિક એક થેલી જ રાખવાની છે, શાકભાજી લેવા જઈએ કે ગમે તે કંઈ લેવા જઈએ. અને અત્યારે તો તમે દૂધની પોથી લાવો એ સારી નહીં સમજવાની, અમૂલની લાવ્યો કોમ લાવ્યો, પણ સારી નથી. આપણે જે કહીએ છીએ એનું 25% જ દૂધ આપણે આજુ અહીંયા ઉત્પાદન થાય છે. બાકીનું તો બધું છે તેલમાં એવું છે. તેલમાં 30% સરકાર ભેળસેળની છૂટ આપેલી છે, એટલે પહોંચી જ ના આવે બધાનું તેલ. તો પછી આપણે બીજું ક્યાંથી આવે છે? ભેળસેળ બધી. તો આપણે જાતે જ આપણી મગફળી વાવી હોય કે ગમે તે મશીન એવું મળે છે તો 5000 મળે, તમે જાતે તેલ બનાવશો દરરોજનું દરરોજ તાજે તાજું. આપણે જાતે જ ના બનાવીએ. મગફળી પ્રાકૃતિક વાવી છે કે ચલો ફલાણા એ વાવી છે તો આપણે 2 મણ ઉપર લાવે, પણ એમાં તેલ કાઢી નાખવા છે. તો આપણે નીચે મગફળી લઈને કાળી પર લઈને કઢાઈ દેવા, જાતે રૂબરૂ પાડે એવું તેલ થઈ જાય. તો પછી સનફ્લાવર ખાવું જોઈએ. સનફ્લાવરમાં થોડું સારું છે. અત્યારે બીજી કપાસ એ સારો નથી, કેટલી દવાઓ થતો. આપણે જાતે જ બધા છે અહીંયા. મેં પ્રાકૃતિક કપાસ વાવ્યો છે, પ્રાકૃતિક એરંડા છે, એની શી જરૂર, મરચો ખાવાનું છે. પણ આપણો દેશ સારો બને આપણે આ બધું ત્યાગ કરવો જ પડશે. ઝાડ ત્યારે હવે ત્યાગ કરવો જ પડશે. એટલે આપણો જ વારો છે. પાપડી ખાય ભેંસો તો શાની બને? કપાસની. પાપડી ભેંસ કપાસની બને. પાપડીનું દૂધ કોણ ખાય? આપણને આપણો જ વારો આવે ને. એટલે કપાસમાં તો ખાવાનો વખત વધારે રૂપિયા મળે, પણ પાપડી તો તમારે ઘેર દાબાની પાડી એટલે તો આપણા ઘેર દાબાની. અને દૂધ આપણે ખાવાનું. તો એ દવા આપણે છોટી હોય, હજારો રૂપિયાની દવાઓ છોટી હોય, આપણે ખાવાની. તો પછી કોને રોગ થવાનો? આપણે થવાનું. તો પણ બીજું આવું ના વિચારતા કે કપાસમાં દવા છોટવી જોઈએ એવું ના વિચારતા. દવા છોટાય કપાસ સારો થાય છે. તમારે જો ધોણી પુરાવજો મારો પ્રાકૃતિક કપાસ આજ જેવા વટા થયા. આમાં પ્લવ મારી દેવાનું. ખોટી મૂળવાળું કોઈ પણ વસ્તુ હોય ને તો પ્લવ મારી દેવાનું. કપાસ, તુવેર, એરંડા આ જે વાવવું હોય એમાં ખાતર ભરી પ્લવ મારી દેવાનું. કોઈ જરૂર નહીં ભાઈ, એમાં ગમે તે ખેડની જરૂર નહીં, એક ખેડ નહીં કરવાની. કપાસ એરંડામાં એક પણ ખેડ નહીં કરવાની, અને એરંડા થાય, કપાસ થાય. મારા ગામમાં તમને બતાવું ના થાય ને. જે ધાડીઓ જે ખાડીઓ કરવા ને, જે ખાડીઓ પેલો ભાઈ પાવડે પૂરા કે ટ્રેક્ટરના પૈસા શું કરાવવા. અને કપાસ જુઓ 50-50, 60-60 પણ લેશે કપાસ. એવું છે અમારા ગામમાં. એવું કે હું હાથે જ બધું 2 વીઘા વાવ્યો, 1.5 વીઘો વાવ્યો, પણ એ પાવડો લઈને પહેલાંથી વાવ્યો કપાસ. જેવા ટ્રેક્ટરની એ નેકો બનાવી પછી ટ્રેક્ટરની બળદ એને અને કપાસ થાય છે. ત્યારે એરંડામાં પણ એવી ખેતી જરૂર નહીં, પણ આપણે નિંદામણમાં આપણે પહોંચી ના વળીએ એટલે આપણે રોપડી દઈએ, બધું દઈએ. પણ પહેલી ખેત સારી કરી હોય તો તમારા કપાસ એરંડા 100% સારા થાય.